ઓલા બે વાંઢા છે એની પાસે પૈસાના ઢગલા છે મારા બેટા, બાયડી વગરના થઈ ગયા છે ડોહા, પણ હજી બાયડી ગોતતા ફરે. પેલા દીકરા લાડુડા હા, શેની વાત કરતો શેની? તમને ખબર નથી? ના ના ના, મેં મેરેજ બ્યુરો ખોલ્યો છે, મેરેજ બ્યુરો. ભેજ પીરો એટલે હું? એટલે એમાં એવું છે ને કે જેમ તમે ભાભા છો બરોબર, તમારા લાયક કોઈ જડતું ન હોય, હા અમે ગોતી દઈ. પેલા અત્યારે લગી હતો ક્યાં તું હે? એમાં આવું છે ને કમા બાપા, જો હું તમને સામેથી કહું તો તમને વળી એવું થાય કે આ ક્યાંક મારી પાસે ખાતર પાડવા આવ્યો, તમને આવું તમે આવી ગણતરી કરો એટલે મેં ફોન આવ્યો ને મને મેરેજ બ્યુરોમાંથી ફોન આવ્યો બરાબર, મેં હમણાં એનું ચાલુ કર્યું છે. મેરેજ બ્યુરો એટલે ખબર પડે ને? હા, હું ગોઠવી દે બધાને. હા, મેરેજ બ્યુરો ગોઠવી દેવાનું બધાનું. તો મારું બરોબર, કમાભાઈ કંબાપા રહ્યા ને એ સાંભળી ગયા. હવે કે ભાઈ તું કે આ બધાનું ગોઠવતો ફરે, કાકા કે અમે ગામના ડોહા તને દેખાતા નથી. મેં કીધું કાંઈ વાંધો નહીં, કમા બાપા તમારું ગોઠવી દેવું. એટલે મેં કીધું હું હવે સામે ચડીને વાત કરું તો વળી એને એમ થાય કે ક્યાંક આ મારો રોલ બોલ કરવા હાટું કરતો હતો, એટલે હું ન કહું સમજાય. વળી એને કીધું કે મારું ગોઠવી દેજો. એટલે મેં કીધું કારા બાપા આપણે એક છે, તો જો બેયનું ભેગું થતું હોય તો તે કાંઈ એવી ગણતરી છે પૈસા. હે? હાલબાલ મહિના પડવા લ્યો ટમેટીમાં. હવે મહેનત સફળ થવાની એવું લાગે છે. કોથમરી એકલા થઈ ગઈ, શીણાના કોટા મીંડા ફૂટવા, ઝીણા ઝીણા શીણા મીંડા આવા. હવે મોર પાકવામાં હજી 15-20 દીની વાર લાગશે. હવે એ વિચારવું છે કે 15-20 દી દવાનું ક્યાંથી ભેગું કરું? પૈસા હતા એટલા બધા, પૈસા બધા નાખી દીધા, પૈસા નામે રહ્યું નથી, પૈસાનો મેળ ક્યાંથી કરો? હું તો મોજ થાય એટલે તો કંઈ ઉપાધિ નથી, પૈસા પૈસા થઈ જાય, પણ ત્યાં લગી આ 15-20 દી કાઢવા અઘરા છે. એકાદી ખેપ નાખું ને ત્યાં લગી ઉપાધિ છે, પછી ઉપાધિ નથી. 20 દીનું દવાનું સુપરનું એક ડોઝ દેવાનો છે, આનો મેળ કરવાનો છે. ગોઠવણી તો કરવી પડશે. વિચારું કાંઈક બહેન વિચારું, હા સાંઈ બહેન કાંઈક થોડુંક વિચારું. પૈસાનો મેળ આવે ક્યાંથી કરો? ટમેટા થઈ ગયા ફાલે ફૂલે છે, ભગવાનની દયાથી ફાલે સારો પડ્યો છે, સિનાય સારા છે, કોથમરીનો ઝુમખો સારા જ છે. પૈસા તો થવાના છે, પણ 15-20 દી કાઢવા કઠણ છે. દવાના સુપરના એક સુપરનો ડોઝ હજી બાકી છે, દવા છાંટવાનો 2 રાઉન્ડ બાકી છે. તમે પૈસા હાવ નહીં તો 2-5 હજાર રૂપિયા તો વહી જવાના, ક્યાંથી મેળ કરો? હા, એક આઈડિયો છે. ઓલા બે વાંઢા છે એની પાસે પૈસાના ઢગલા છે મારા બેટા, બાયડી વગરના થઈ ગયા છે ડોહા, પણ હજી બાયડી ગોતતા ફરે. અહીંયા કોલો કારો ડોહો અને કમો ડોહો, રૂપિયાના ઢગલા છે. હવે મને એમ છે કે એને કંઈક બાટલીમાં ઉતાર્યો તો કેવું થયું? તો વળી કંઈક પૈસાનો મેળ થઈ જાય. કંઈક હાલ તમારું ગોઠવી દે, ગમે તમે કંઈક પેલા રૂપિયા ઢગલા એ જ કરું. એ આઈડિયો બહુ સારો છે. હે મારા રામ, આ બપોરના 12 વાગ્યા તો આ થાંભલા જે વાસી હેઠા બેડા છે, અને મારા સિવાય કોઈ ધોઈશે જ નહીં, અને મારે જ ધોવાના. હે મારા ભગવાન, ક્યાં સુધી તને હું આ થાંભલા ધોતો તને તું મને જોઈશ? કાંઈ વાંધો નહીં, તને મજા આવતી છે ભગવાન હું આ થામ ધોવું એમાં? હે કદાચ મારા લગ્ન થઈ જાય તો મારી બાયડી નો થામ ધોતી હોય? તને જેવું સારું લાગે એવું ભગવાન, બીજું હું ધોવા જ પડશે, છૂટકો જ નથી. ભગવાન હવે અમારા ભાગમાં તમે આવું લખ્યું જાય છે, બીજું હું? હે કાંઈ વાંધો, થામ ધોવાના જ છે, અને ઘણા રૂપિયા તે મને એ પાસે, પણ એકાથી બાયડી મળી ગયો તો કામ થઈ જાય. આ થામ તમે ધોવા પડે, ક્યાં સુધી થામ ધોઈશું? ધોવી બીજું હું એમાં?
અમારા ડોહાની આવી જાય હે ભગવાન તારે ક્યારેક અમારા ઘર બાજુ ભૂલું પડાયું તારે 100 ગોપીઓ હતી અમે તમને કઈ કીધું નહીં ને તો પછી અમને એક ડોસી નથી તમને 100 ગોપીઓ અને અમને એક ડોસી નંબર એથી વરે ડોહી મળી જાય તો હાલે પણ આ ઠામ ન થવા પડે મારે બીજું હું આ ધોયા બીજું ધોઈશું ઠીક જ નથી એ ભગવાન કપા બાપા તો ધોઈ નાખું પછી ભાઈ હંડિયા ઘા છે શું ગામનું જમીન છે બધું છે પણ કપડા ધોવા પાસે તો રહી રૂપિયા ક્યાં નાખવા એ ભાઈ હોય તો આપણે ધોવા પડે આ વાંઢા જોઈ હે ભગવાન અરે આવો બેટા શું હાલે છે હારું હો દીકરા તમે પણ હવે ઉંમર થઈ ગઈ તમારી તોય આમ ખડે ચડે છો પણ હજી અરે દીકરા તને તો ખબર છે કે ભગવાનનું દીધેલું મને બધું છે બધું છે ભાઈ બધું વાડી હા. મિલગેટ હા. રૂપિયા હા. અને કોથળા ભરી ભરી રૂપિયા આપ્યા છે ભાઈ કાંઈ કમી નથી લાગી ભગવાનને લ્યો અને એક ખામી રાખી દીધી તને ખબર જ છે એટલે એ બધું મારા ભગવાને જેવું ધાર્યું છે એવું થઈ થયું. જાય બધું કઈ ઉપાધિ તમે કરો માં આવે ભગવાને આ બધું દીધું તમારા હાટું હું તો કહું છું કઈક સારું એવું ધ્યાનમાં રાખ્યું છે એમ ને હા ભગવાન નો ઓલા બધી કહેતા કે આપણને જલ્દી ફટ દઈને મળી જાય ને એમાં બહુ મજા ન આવે જેવું તેવું હોય મને એવું લાગે છે કે ભગવાન તમારા હાટું બહુ સારું ગોતે છે વાહ દીકરા વાહ મને એવું લાગે છે તારા મોઢામાં ઘી ને સાકર હો. આયમ આયમ અને તમારા લાયક કઈક ભગવાન ગોતતા હોય ને એટલે થોડીક વાર તો લાગે ને સમજી લ્યો એમ નહીં પણ આમનામ અમારી વેલિડિટી પૂરી થઈ જાય તો કાંઈ વેલિડિટી પૂરી ન થઈ જાય બધું થઈ જાય તમે ઉપાધિ કરો માં એમ ને ભર્યું ફોન આવ્યો હા હેલો એ મેરેજ બ્યુરો માંથી બોલું છું લાડુડો હા ઈ કેટલા ઈ બાપાના વરા કેટલા કીધા તમે 75 વરા હા ના ના એના એના ઉંમરનું છે આપણી પાસે એનું જોડીદાર થઈ જાય એવું છે આપણી પાસે બધી ગોઠવણી છે ભાઈ હા એ કંઈક 70 ને માથે 2 વરા 72 વરા જેવા માજી છે અને એ માજી હજી કામ બામ બધી હજી મજૂરી જાય હા કામ એવું કરી લે આવું શરીર હાલે ઘરનું કામ કરે થાકે જ નહીં તમે તમારે બાપાને કઈ બહુ સારું છે અને તમારા બેની કુંડલી અમે મલાવી ને તો કુંડલી બેની બહુ સારી મળી ગઈ હા એટલે હવે એ બાપાને તમે કહીજો બરોબર તમારે ઈ લગ્નનું ક્યાં વાડીમાં રાખવાનું છે ઘરે રાખવાનું છે તો પછી આપણે ઈ પ્રમાણે બધી ગોઠવણી કરી હા બાપાને કહીજો કે ભાઈ હવે આ ઉંમરે તમે કરો છો એટલે ખર્ચો થોડોક વધારે થઈ જાય કહી દો તમે તમારે આપણે રકમ એને બતાવી દો કામ તમારું થઈ જાય પણ રકમ જે આપણે જે લાગુ પડતી હોય ને ભાઈ અમારું કમિશન વચ્ચે નીકળતું અમે જો કેવડી મહેનત કરીને સામે પાર્ટી બે ભેગી કરતા હોય સમજ્યા ગાડીના ભાડા ખર્ચા લાઇટ બિલ ઓફિસના બિલ માણસો કોક આવે એટલે ચા પાણી મંગાવવા પડે હવે આપણી ઓફિસે આવે એમને તો કઢાઈ નહીં એને ચા પાણી પાવા પડે કોક સોડા બોડા પીતા સોડા મંગાવવી પડે બરાબર પછી એને કોમ્પ્યુટર ચાલુ કરીને એને બધા ફોટા દેખાડવા પડે બરાબર એના માપનું કોક હોય એ પ્રમાણે થાય ને હા એટલે એને કંઈ ખર્ચો થોડોક તમારે થઈ જાય હા 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 ભલે વાંધો નહીં એ છેલ્લે એને લિસ્ટ બનાવીને આપણું દઈ દેવું ભાઈ એને કે તમે ખાલી આ કે ચેક અમને આપી દો અમે રકમ છેલ્લે નાખી દેવું હા ભલે ભલે લે સારું લ્યો હા રાખું મારે ઓલા ખમા બાપા ભેગા છે ને જરાક વાત કરી છે અમે અને એ બહુ હાઈ ક્લાસ માણસ છે અને એ હજી એમ છે એટલે હું વિચારું છું એવું પણ એ હવે એના મોઢે કેટલું સારું લાગે ને ભાઈ આપણે કઈ તો વળી એમ થાય ને હા એટલે હા સારું લે પછી આપણે સાંજે ઓફિસે ભેગા થાય હે ભલે ભલે હા પેલા દીકરા લાડુડા હા શેની વાત કરતો છે તમને ખબર નથી ના 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 મેં મેરેજ બ્યુરો ખોલ્યો મેરેજ બ્યુરો
ભેજ પીરો એટલે હું એટલે એમાં એવું છે ને કે જેમ તમે ભાભા છો બરોબર, તમારા લાયક કોઈ જડતું ન હોય હા અમે ગોતી દઈ. પેલા તે અત્યારે લગી હતો ક્યાં તું હે એમાં આવું છે ને કમા બાપા, જો હું તમને સામેથી કહું તો તમને વળી એવું થાય કે આ ક્યાંક મારી પાસે ખાતર પાડવા આવ્યો, તમને આવું તમે આવી ગણતરી કરો એટલે મેં ન કરી. એ ગણતરી થાય તું એની મને છોકરો ઘરમાં છે હા. અને તું આ શેરીમાં ગોતો યાર એ વાત સાચી વાત. તો તું આ કમા બાપા હું જોતો ના, નથી હે? ના, જોવું પડે આપણે, જોવું પડે. આખા પંથકમાં યાર તારું નામ છે યાર. હા હા, તો આ કમા બાપાનું એટલું કામ ન કરજે તો મારું ગોઠવી દે ક્યાં કેમ કહું છું કે તમારે થાય તો. ગોઠવવું જ છે ને, અરે કરવું છે સાર ફેરા ફરવા જ છે ને. અરે સાર ને 100 પરી લઉં હવે હું શું કહું છું, મને એક જરાક તમે હા લિસ્ટ મને જરાક બનાવી દેજો પછી બરાબર, આપણે લિસ્ટ બનાવી લઈશું. મારો ઓલો લીમડો નો રહ્યો મારા ઘરની વાંહે, હા ને હમણાં ઓફિસ છે ને, ઓફિસનું કામ ચાલુ છે ને એટલે અહીંયા લીમડે બેહું છું. અને ત્યાં બધું મને લિસ્ટ ઉતારી દો તમે, જો ઘોડી રાખવાની છે કે નથી રાખવાની, બગી રાખવાની છે કે નથી રાખવાની, બેન્ડ બાજા છે, ડીજે છે, અને તમારે શેની ગણતરી છે. પછી પૈણી પાછા આવતા રહ્યો પછી ઓલો ઘોડા જેવો રથ હોય ગાડીમાં, આ ઈ પાછો વળતા પાછો એ કરવાનો છે નથી કરવાનો, બેન્ડ બાજા રાખવા છે, ઢોલ રાખવા છે, આવું મને હાઈ ક્લાસ લિસ્ટ બનાવી દો. ભગવાનની દેહથી પૈસાની કઈ કમી નથી, કોથરા ભર્યા છે, બધું ખર્ચો કરવો છે એમ કહું છું. અને હાથી મંગાવો છે મારા લગ્નમાં, હાથી પર બેન ફૂલેકું કાઢવાનું છે મારે. શું વાત કરે? લગ્ન કરવા વાહ, વાહ. તું કાગળ આપણે પાસે જો. કઈ ના ગોતી દે મને મારી પાસે 3 હાથી છે. તણાથી હા, 3 હાથીની ગોઠવણી છે આપણી પાસે. એક બહુ મોટો છે પણ એનો અડધો દાંત તૂટી ગયો ઈ હાલે એટલે હાલસી. હાલે હાલે હાલી કાઢે એક બે દાંત વાળો એ છે, પગ હોવા જોઈએ ખાલી 2 દાંત વાળો છે એક હાથી, પણ એક પગમાં જરાક એને લાગી ગયો છે ને 15 થી લંગડો જરાક હાલે. લંગડો હાલે. ઈ 2 દાંત વાળો. તમારો રોદો આવતો પડી જાવ હા એમ, હા એમ. એનો મજા અને બીજો એક હાથી છે ને, હે ઈ આમ થોડોક આમ ઈ બે કરતા જરા જરા નનકો છે, પણ ફુલેકામાં પછી એ ડિસ્કો કરે હાથી. હાથી ફુલેકામાં ડિસ્કો કરે, ડિસ્કો. અરે તો આપણે એવું જ કરવું છે. અરે કોક કે તો ના કમા બાપાની ચાઈ નીકળી હોય બાકી હાથીમાં એ તમારો 4 પંથકમાં નહીં પણ 8 પંથકમાં નામ કરાવી દઉં હું, હે કે આ અરે કમા વાહ બાપા દીકરા. જેવા કમા બાપા જેવા લગન આપણે પૈણવાર હજી ક્યાંય જોયો જ નથી. તો ગોઠવી નાખ, બધું કરી નાખ. પૈસાની કાઈ ઉપાધિ કરતો ને તું તારા કોથરો ભરીને દઈ દે તને. નહીં ને? પણ કરી દે મને. હાલો હાલો હું ચેક લઈ આવી, તમારે મને ચેકમાં સાઈન કરી દેવું પડશે અરે પેલા. ચેકમાં કરી દે. અને પછી મને એક લિસ્ટ બનાવી દો એટલે હું બધી ગોઠવણી કરી રાખું. સારી તારીખ ને સારું મુહૂર્ત જોઈને મને સમજાવ તો જુવારી આવી, જુવારી. મને થોડાક દી એવું લાગે ને 2 સાર પેક ખાઈને પડે ને 2 સાર પેક મારી દેવા, આમ કડક આમ ફૂર્તીમાં આવી, હા ફૂર્તીમાં આવી જાવ. સામે વાળીને એમ થાય ને આપણે તમારે 10 વર્ષ તમારા ઓછાનું દેખાડી, એમ નહીં? હા 10 વર્ષ ઓછા કરીને 10 વર્ષ નાનકડી ગોતી દે તમને. એવું કઈ આ રીતે તો સારું લે. કલર બલર એવું લાગે તો આમાં કલરનો પીછડે મારી કરે. ફેંક દે. આમ તું ગોઠવી. હો? બોલ તું ને પેલા મારું ગોઠવજો. પછી તમે મને કેટલા કહું 2 કલાક પછી મારા ઓલા લીમડા પાસે ઓલો ખાટલો ઢાળી નથી, હું ખુદ ત્યાં મને ભેગા થાવ પાકું આવ્યું. બરાબર. હાલ, હારું, હાલ. હાલ. જય માતાજી. જય માતાજી. થઈ ગયું કામ, થઈ ગયું, અરે, થઈ ગયું. કરીને કહું, વાહ દીકરા. હારું, હાલો, હવે તમે તારા જેવો દીકરો તો આખા ગામમાં મળે બધે. આયમ 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 હાલ. જો આમ જો તમે આમ જાતા હતા આમ, અને હું આમ જાતો હતો. લગનની ઉપાધિમાં હરખમેળમાં આવી ગયા ને ભૂલી ગયા બધું. અને હવે લાડવા તમે મનમાં ફોડવા માંડો. શું કામ? હાલ, હાલ, આવજે, આવજે. ઓ કારા બાપા, શું કરો મજામાં? મજા, મજા, મજા. હમણાં તબિયત પાણી તો તમારી સારી લાગે, હાઈ ક્લાસ લાગે. હા હમણાં વસે ખાટલામાં પડી ગયા હતા, માંડા છે ને ભાઈ આમાં તો એવું હમણાં માંદા થઈ ગયા હતા. હવે પાછા કાંઈક હારા કાંઈક ઠીક દેખાવજો. મારી પાછા ખડકાઈ આવી ગઈ તમારે પાછી. ત્યાં શું હાલે છે વાવેતર બાવેતરમાં કયો? વાવટામાં તો ઘઉં વાયા છે, કંઈક શેણા વાયા છે, જીરું વાયું છે. હમ. બધું વાયું છે પણ. ખવાઈ ગયું બધું? હા, મજૂર નથી મળતા ઈ. મજૂર નથી મળતું. સવારે તો હું આમથી હાલ્યો હતો તો મને કામા બાપા ભેગા થયા, તમારા જીગરી ભાઈબંધ. હા, હા, ઈ ઘરે બધું લ્યો છો ને બે બે, હો. સવારમાં તમે બે બાયરે ભેગવા બેહવા જાવ છો ને, હા, આ ઈ ભેગા થયા હતા. હવે મને બરાબર મોકે ફોન આવી ગયો, ફોન આવ્યો ને મને મેરેજ બ્યુરો માંથી ફોન આવ્યો બરાબર. મેં હમણાં એનું ચાલુ કર્યું છે. હા. મેરેજ બ્યુરો એટલે ખબર પડે ને હા, શું? ગોઠવી દે બધાને. હા મેરેજ બ્યુરો ગોઠવી દેવાનું બધાનું. તો મારું બરોબર કમાભાઈ કંબાપા રહ્યા ને એ સાંભળી ગયા. હવે કે ભાઈ તું કે આ બધાનું ગોઠવતો ફરે, કાકા કે અમે ગામના ડોહા તને દેખાતા નથી. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, કમા બાપા તમારું ગોઠવી દેવું. એટલે મેં કીધું હું હવે સામે ચડીને વાત કરું તો વળી એને એમ થાય કે ક્યાંક આ મારો રોલ બોલ કરવા હાટું કરતો હતો, એટલે હું ન કહું સમજાય. વળી એને કીધું કે મારું ગોઠવી દેજો. એટલે મેં કીધું કારા બાપા આપણે એક છે
તો જો બેયનું ભેગું થતું હોય તો તે કાંઈ એવી ગણતરી છે જ પૈસા હે લ્યો આપણે ક્યાં ના ભાઈ એમાં જો એમાં તમને ખબર છે અત્યારે મોંઘવારી કેટલી વધી ગઈ અને પૈસા તમે કયો એમાં ડીજે વાળા 5,000-6,000 રૂપિયા લેતા હતા હવે એને 15,000-17,000 રૂપિયા થઈ ગયા અને ઢોલ વાળાને તમે બોલાવો એટલે 5,000-7,000 રૂપિયા નકર ઢોલ વાળાને દેવા પડે એટલે પણ બેન્ડ વાજા વાળાના પૈસા એટલા વધી ગયા છે બરાબર ફુલેકું કાઢો એટલે તમે ઘોડીમાં એક ફેરે બેઠા હોય તમે એટલે લાગો પછી તમે હોડી નથી જોતી ભાઈ તો આપણે મંગાવું શું કે ચાર વીવા ગાડી ગાડી મંગાવી હા. 4 વ્હીલ વાળી તો આપણે ઓલો ગાડીમાં ઓલું આમ વચ્ચે આમ ખાનું હોય હા, એ. ત્યાંથી આમ મોઢું કાઢીને ઉભા રહેતા હોય એમ હે? હા. કમા બાપાએ હાથીનું કીધું ને તમારે ગાડી ગાડી આપણે મોટી ગાડી 4 બંગડી વાળી ચાર મંગી એ પૈસા ભાઈ દેવા ભાઈ પાકું ને પાકું પાકું હા તો હવે હું શું કહું છું કમ બાપાને મેં કીધું છે 2 કલાક પછી આવશે હા મારી વાડીએ ઓલો નથી ઓલો લીમડો હા એની હેઠે ખાટલો ઢાળીને બેઠો છું મારા ઓફિસનું કામ અત્યારે ચાલુ છે ઓફિસ રહે ને ઓફિસ એનું કામ ચાલુ છે એટલે મેં કીધું બે દી ત્યાં ખાટલો ઢાળીને ત્યાં બેવાનું ગ્રાહકને ત્યાં હાથવી લઉં છું એટલે તમારે જો કાંઈ ગોઠવણી કરવી હોય તો એક બે ચેક કરી દેજો મને અને લિસ્ટ મને એક જરાક બનાવી દો અને મને મને તમારે લગ્નમાં શું શું જોઈશે બરાબર આનું એક લિસ્ટ મને બનાવી દેજો અને પણ તમે પૈસા હા તો સારું હાલો 2 કલાક પછી મને ભેગા થાવ એટલે પછી ખમા બાપાનું ને તમારું બેનું હારે કરી નાખો હા તો હાલો હાલો જય માતાજી. હાલો હાલો હા હાલ આવ દેવો ભાઈ હા ખમા બાપા કાંઈ બાપાનું થઈ ગયું આપણા 5-15 દી શું મને તો એવું લાગે છે કે 4-6 મહિના વાંધો નહીં આવે આવી ગોઠવણી થઈ જાય